બજારમાં અને મોલમાં સ્મોકી ડિઝાઇન કુશન આવા મળતા જ હોય છે અને દેખાવામાં તો ખૂબ જ સરસ લાગતા હોય છે, પરંતુ એ કેવી રીતે બનાવવા તે જોઈને અઘરા લાગતા હોય છે. પરંતુ આજે હું તમને સરસ મજાની ટ્રીક સાથે અને ફક્ત સોય દોરાની મદદથી, કોઈ જ મશીનની જરૂર નથી અને સોય દોરાની મદદથી આપણે ઇઝીથી બનાવી લઈશું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે એવા સરસ ડિઝાઇનર કુશન હું તમને કેવી રીતે બનાવવા, તેની ડિઝાઇન કેવી રીતે બનાવી તે આપણે આ વિડીયોમાં જોઈશું. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને વિડીયો તો તમને ગમવાની જ છે. ચલો લેટ્સ સ્ટાર્ટ. જુઓ, અહીં હું તમને સાડી બતાવી રહી છું. તે ખૂબ જ જૂની સાડી છે, સ્કાય બ્લુ કલરની સાડી છે. તો આમાંથી જ હું કુશન બનાવવાની છું. મોસ્ટલી આપણે આ ટાઈપના કુશન સાટન ફેબ્રિકમાંથી બનતા હોય છે, પરંતુ અહીં મેં સાટન નહીં પણ સિલ્કની સાડીનો ઉપયોગ કર્યો છે. અને જો તમારી પાસે સાટનનું કપડું હોય તો વધારે સારું, કેમ કે શું હોય છે કે આ ટાઈપના કુશન સાટન ફેબ્રિકમાંથી જ બનાવતા હોય છે અને દેખાવમાં તે પણ સારા લાગતા હોય છે. તો અહીં હું માપ લઉં છું, તે પ્રમાણે તમારે કટિંગ કરવાનું છે. હવે લંબાઈ આપણે 21 પહોળાઈ લેવાની છે અને લંબાઈ 54 સેન્ટીમીટર લેવાની છે. ફરીથી કહું છું, પહોળાઈ 21 સેન્ટીમીટર અને લંબાઈ 54. તો આ ટાઈપનું માપ તમે લઈ શકો છો. આનાથી વધઘટ પણ તમે લઈ શકો છો. તો આ રીતે હું જે છે એ ફેબ્રિક કટ કરી લઈશ. જુઓ, હવે કપડું કપાઈ ગયા પછી તેમાંથી 1.5 ઇંચ જેટલું તમારે માર્કર લેવાનું છે. આવી રીતે જુઓ, 1.5 ના લો તો 1 પણ તમે લઈ શકો છો. તો અહીં આ રીતે 1 ઇંચ જેટલું મેં અહીં માર્કર પેનથી નિશાન કર્યું છે. તો એટલું કપડું આપણે એટલું બહાર રાખવાનું છે. હવે આના 3 ભાગ કરવાના છે. તો અહીં જે કપડું છે તેના 3 ભાગ, એટલે આપણે અહીં 7 ઇંચ જેટલું આપણે લઈશું. તો અહીં જો તમને માર્કર પેનથી 7 ઇંચનું નિશાની કરું છું, તો આ રીતે તમારે માર્કર પેનથી સીધી સલંગ પટ્ટી તમારે દોરી લેવાની છે. એટલે આખો જે લંબાઈનો પટ્ટો છે આખા 2 રીતે આ રીતે સીધી દોરી લેશો એટલે 3 ભાગ થઈ ગયા. ત્યારબાદ આપણે જો આ રીતે જે સીધી લીટી આપણે કરી છે અને વચ્ચેની જે પટ્ટો છે, એટલે કે વચ્ચેનો ભાગ આપણે લેવાનો છે, ત્યાંથી તમારે 3.5 ઇંચ જેટલું તમારે માર્કર પેનથી આવી રીતે નિશાની કરવાની છે. તો આપણે બોક્સ બનાવવાના છે. તો અહીં સામે તમે આ રીતે તમે 3.5 ઇંચ લઈને આ ટાઈપના બોક્સ બનાવવાના છે. તો છેક સુધી આખો જેટલો લંબાઈવાળો પટ્ટો છે એટલા 3.5 ઇંચ જેટલું તમારે નિશાની કરીને બોક્સ બનાવી દેવાના છે. અને જે બીજા છેડાનો જે છેડો છે ત્યાં પણ તમારે શું હોય છે કે બોક્સ બનાવી દેવાના છે. અને કેટલો ભાગ બચે છે, જો વધારે બચતો હોય તો ત્યાંથી આપણે 1 ઇંચ જેટલું જ આપણે માપ લઈને અને નિશાની કરવાની છે. વધારાનો જે ભાગ છે તે કટ કરી લેવાનો છે. હવે જો હું અહીં સોય દોરાની મદદથી ડબલ હરો લેવાનો છે, એટલે કે 2 દોરા લેવાના છે, જેથી કરીને થોડું મજબૂત થાય. અને હવે જો આ રીતે હું જે બોક્સ છે તેમાં સીધી જે લીટી કરી છે તે રીતે નાના ટાંકા તમારે લેવાના છે. તો આ ટાઈપના જો ટાંકા મેં લઈ લીધા છે. અને બસ બીજું કંઈ જ કરવાનું નથી. અને જે ટાંકા લીધેલા છે તેને બરાબર ખેંચી લેવાના છે બંને છેડા. એટલે શું હોય છે કે આ ટાઈપની કરચલી પડશે, પાટલી જેવું પડી જશે. અને પછી ત્યાં 3 થી 4 ગાંઠ ફિટ બાંધી દેવાની છે. તો આ રીતે જો હું કરું છું એટલે થોડું ફિટ થઈ જશે, કારણ કે દોરાથી જ આપણે સોય દોરાની મદદથી જ આપણે બનાવવાનું છે. તો અહીં થોડું મજબૂત રહે તે માટે 3-4 ગાંઠ મારી દેવાની છે. આમ આપણે બધા જ બોક્સ જો આ રીતે ટાંકા લઈ લેવાના છે. જો આ રીતના શું હોય છે કે એક ગેપ પડી ગયેલી છે, તો આપણને શું હોય છે કે આ ટાઈપનો શેપ મળી ગયો છે. હવે જે
આપણે બનાવ્યા છે ટાંકા લઈને તેની અંદર આપણે રૂ નાખવાનું છે. તો અહીં મારે ફેબ્રિક રૂ નથી, મિક્સ રૂ છે. તો થોડું વધારે આવી રીતે આમ શું હોય છે એ થોડું ખેંચીને પોચું બનાવીને અંદર શું હોય છે કે એક સરખું માપ કરીને તમારે એડ કરવાનું છે. અને જો વધારે તમે પ્રેશર આપશો તો પેલા ટાંકા શું હોય છે કે તૂટી જશે. તો આમ તો મજબૂતથી જ ટાંકા લીધેલા છે, પરંતુ જો જે રીતે હું એડ કરું છું તે રીતે તમારે રૂ એડ કરવાનું છે. એટલે આપણને શું હોય છે કે બોલ્સ બનાવવાના છે. જે મેં તે વિડીયોની શરૂઆતમાં તમને કુશન બતાવ્યું છે, તો એ ટાઈપના એક સરખા બોલ બનાવવાના છે. તો હું આ રીતે આખા સીધા જ વચ્ચે વચ્ચે ફેબ્રિકની અંદર મેં ટાંકા લીધેલા છે, બધાની જ અંદર હું આવી રીતે રૂ એડ કરી નાખીશ. હવે શું કરવાનું છે કે અહીં જુઓ જે સામે જે કિનારી છે, એટલે કે રૂ એડ કર્યું છે, તો સામે જે કિનારી છે તેને બંધ કરવાની છે. તો વધારે ફિટિંગવાળા નથી લેવાના, પરંતુ મોટા મોટા ટાંકા તમારે લઈ લેવાના છે. એટલે શું હોય છે કે વધારે જો ખેંચવામાં આવી જશે તો શેપ બગડી જશે. તો આ રીતે ખલકા હાથે તમારે ટાંકા લઈ લેવાના છે. તો આમ હું શું હોય છે કે બધાની જે લાઈન છે તેની અંદર રૂ ભરીને બોલ્સ બનાવી દઈશ, ટાંકા લઈ લઈશ. જુઓ હું તમને બતાવું છું, 2-3 મેં આવી રીતે બોલ્સ બનાવ્યા છે. તો જુઓ આ ટાઈપના બધા ધીમે ધીમે બોલ થતા જશે. તો જુઓ જોઈ શકો છો સલંગ વચ્ચેના જે મેં બતાવ્યું હતું તમને જે ભાગ, એ સરસ મજાના બોલ્સ બની ગયા છે અને એક સરખા તમને લાગી રહ્યા છે. બસ હવે બીજું કંઈ નથી. જે સામેના જે છેડા છે તેને આવી રીતે શું હોય છે કે અંદરની સાઈડ બોલ્સ રાખવાના છે અને જે સામેના છેડા છે તે જોઈન્ટ કરી નાખવાના છે. તમે સિલાઈ પણ મારી શકો છો અથવા તો સોય દોરાની મદદથી પણ તમે જોઈન્ટ કરી શકો છો. અહીં મેં મશીનનો ઉપયોગ કર્યો જ નથી અને સોય દોરાનો જ ઉપયોગ કર્યો છે. હવે જે લાસ્ટમાં આપણે સૌપ્રથમની જે પહેલો બોલ્સ બનાવ્યો નહોતો અને છેલ્લો બોલ્સ મેં બનાવ્યો નહોતો, તો મેં એટલા માટે નહોતો બનાવ્યો કેમ કે શું હોય છે કે સામેની જે જોઈન્ટ છે, એ જે કિનારી છે જોઈન્ટ કરવાની હોવાથી મેં બોલ્સ બનાવ્યા નહોતા. તો કિનારી જોઈન્ટ કર્યા પછી ફરીથી જે રીતે પહેલાંથી આપણે બોલ્સ બનાવતા હતા તે રીતે ટાંકા લઈને બોલ્સ બનાવી દેવાના છે, અંદર રૂ ભરાવી દેવાનું છે અને વળી પાછું જોઈન્ટ કરી નાખવાના છે. હવે જુઓ જે આવી રીતે ગોળ રાઉન્ડમાં તો આપણને મળી ગયો છે. જો ઉપરનો જે ભાગ છે તેને આ રીતે તમારે ટાંકા લેવાના છે, મોટા મોટા ટાંકા લઈ લેવાના છે અને ટાંકા લઈને હવે આપણે તેને આમ શું હોય છે કે પહેલો અને છેલ્લો દોરો ખેંચી લેવાનો છે. એ ખેંચી લઈશું એટલે સરસ મજાની ડિઝાઇન બની જશે. નીચેનો જે ભાગ છે એટલે કે નીચેનું કપડું તે અલગ જ રહેશે, ભેગું કપડું લેવાનું નથી. આપણે તકિયો બનાવવાનો છે તો તેની અંદર આપણે રૂ પણ એડ કરવાનું છે. તો જો આ રીતે છેડા વ્યવસ્થિત ખેંચીને બાંધીશું ને ગાંઠ મારી દેવાની છે. અહીં તમે શું હોય છે કે 4 થી 6 શું કહેવાય કે દોરા લેજો, એટલે કે એટલા હરા તમે લેજો તો થોડું મજબૂત બનશે. અને નીચેની બાજુ અહીં હું રૂ એડ કરું છું. રૂ થોડું માપનું જ એડ કરવાની છું અને જો ઉપર મેં ટાંકા લીધા હતા ને એ રીતે આપણે ટાંકા લઈને આવી રીતે તકિયો બનાવી દઈશું. હવે આ રીતે જો સરસ મજાનો તકિયો બની જશે અને જે આપણે વચ્ચે ટાંકા લીધેલા છે તે ન દેખાય, તો એ માટે તમારે ગમે તે કોઈ મોતી લગાવી શકો છો, કોઈ એવું મોટું બટન લગાવી શકો છો, એમ્બ્રોઇડરી કરી શકો છો, અથવા તો કોઈ કપડાનું તમે એવું કંઈ મોટો પેચ બનાવીને પણ તમે લગાવી શકો છો. તો આમ હું સ્કાય બ્લુ કલરનું છે કુશન, તો અહીં હું પિંક કલરનું આવી રીતે બટન બનાવીને લગાવી દઈશ. તો ગોળ રાઉન્ડ કટ કરી દીધું છે. તેની અંદર કપડું અથવા તો તમારે શું હોય છે કે કોઈ કપડાના ટુકડા પણ તમે અંદર એડ કરી શકો છો. તો આ રીતે ગોળ મેં શું હોય છે ટાંકા લઈ લીધા છે, વચ્ચે કપડું એડ કરીને થોડું આવી રીતે ખેંચી લીધું છે. તો સરસ મજાનું બટન બની ગયું છે. તો આ બંને આ રીતે બટનો હું બનાવી દઈશ અને બનાવીને આવી રીતે હું લગાવી દઈશ. બંને બાજુ હું લગાવી દઈશ જેથી કરીને સરસ લાગે.
હવે બીજું કુશન બનાવીશું. તો અહીં આપણે લંબાઈ 18.5 ઇંચ જેટલું રાખવાનું છે અને પહોળાઈ 23.5 એટલે કે 23 સેન્ટીમીટર તમારે રાખવાનું છે. તો આ ટાઈપનું મેં તમને માપ બતાવ્યું છે. તો હું તમને જો આમાં શું હોય છે કે ચોરસ કુશન કવર બનવાનું છે, આમાં જેવું ચોરસ જ બનવાનું છે, પરંતુ મેં થોડું લંબાઈમાં મેં રાખેલો છે. આ ટાઈપના જ તમે ચોરસ બનાવી શકો છો, એમાં માપ કંઈ આગું પાછું નથી. તો હવે આપણે મેં કટ કરી લીધું છે. તો સૌ પ્રથમ તો શું કરવાનું છે કે ચારે બાજુ લંબાઈ હોય કે પહોળાઈ હોય ત્યાં 1.5 ઇંચ જેટલું આપણે કપડું છોડવાનું છે. એટલે કે 1.5 ઇંચ તમારે લંબાઈમાં લઈ લેવાની છે, 1.5 ઇંચ પહોળાઈમાં લઈ લેવાની છે અને વચ્ચે આપણને જે ચોરસ આપણને શું કહે વચ્ચે જગ્યા મળે એમાં જ આપણે ડિઝાઇન કરવાની છે. તો ચારે બાજુ મેં શું હોય છે કે 1.5 ઇંચ નું માપ કરીને અને છોડી દીધું છે. હવે જુઓ વચ્ચે આપણને ટુકડો મળી ગયો છે. જો હું તમને બતાવું છું તે રીતે માપ લેવાનું છે. 2 ઇંચ, 4 ઇંચ, 6 ઇંચ, 8 ઇંચ, 10, 12 આ રીતે ઇંચમાં શું હોય છે કે તમારે માપ લઈને આ રીતે ખાના બનાવી દેવાના છે. જો મેં ખાના બનાવી દીધા છે. સૌ પ્રથમ તો જો હું આ રીતે ડિઝાઇન કરું છું તે રીતે તમારે કરવાનું છે. નીચે મેં આ રીતે શું હોય છે કે માર્કર પેનથી કરી દીધું છે. 3 ખાના છોડી દેવાના છે. વળી પાછા સામસામેના 2 જે ખાના છે તેમાં માર્કર પેનથી આ રીતના તમારે લીટા કરી નાખવાના છે. વળી પાછા 3 ખાના છોડવાના છે અને માર્કર પેનની ડિઝાઇન આપવાની છે. એટલે કે શું હોય છે કે માર્કર પેનથી નિશાની કરવાની છે. હવે બાજુમાં શું હોય છે એક ખાનું છોડી દેવાનું છે અને એની બાજુનું પણ શું હોય છે કે 2 ખાના છોડી દેવાના છે અને પછી આ રીતે નિશાની કરવાની છે. 2 ખાના એક વખત છોડી દીધા પછી 3 ખાના છોડવાના છે. બધામાં 3 ખાના છોડી દેવાના છે. જુઓ આ રીતના એટલે આપણને 2 જાતની ડિઝાઇન મળી ગઈ. બરાબર. હવે આગળના ખાનામાં વળી પાછું એક ખાનું છોડી દેવાનું છે અને જે પહેલું ખાનું આપણે દોર્યું ને પહેલી વખત એના સામે જોઈ લેવાનું ક્યાં ક્યાં છે. તો બસ જ્યાં જ્યાં આપણે પહેલાં ખાનામાં દોર્યું હતું ત્યાં સામે જોઈને આ રીતે દોરી દેવાનું. જો હું દોરું છું તે રીતે આ રીતે આપણે દોરી દેવાનું છે ને અને પછી વળી પાછું બાજુમાં એક ખાનું છોડી દેવાનું છે. એક ખાનું છોડી દઈશું એટલે વળી પાછું જે મેં બીજી લાઇનમાં મેં માર્કર પેનથી નિશાની કરી હતી તે રીતે તમારે આ રીતે નિશાની કરવાની છે. આમ કરતાં કરતાં બધા જ ખાનામાં બંને જાતની ડિઝાઇનો જોઈને તમારે દોરી દેવાની છે. સોયને દોરો તમારે લઈ લેવાનો છે અને જ્યાં જ્યાં મેં આ રીતની માર્કર પેનથી નિશાની કરી છે તે રીતે તમારે શું છે ટાંકા લેવાના છે. જો અહીં હું ટાંકા લઉં છું. સોય મેં અંદર આવવા દીધી છે અને જ્યાં મેં લીટું કર્યું છે ત્યાં આ રીતે ટાંકો લઈ લેવાનો છે અને ત્યાંથી લઈને પાછું એ જે મેં લીટું નીચેની સાઈડ કર્યું છે તો હવે ત્યાંથી લઈને નીચેની સાઈડ તમારે ટાંકો લેવાનો છે. જુઓ હું આમ કરું છું ને એ રીતે એકદમ સિમ્પલ છે, એકદમ ઇઝી છે અને સોય દોરા તો બધાને સાંધતા આવડતું જ હોય છે. આમાં કોઈ જ મશીનની જરૂર નથી, કોઈ એમ્બ્રોઇડરી કરવા નથી. જુઓ આ રીતે શું હોય છે કે તમે દોરો ખેંચી લેશો ને એટલે આ રીતનું શું હોય છે કે તમને ડિઝાઇન થોડી મળી જશે અને પછી 2 થી 3 વખત આ રીતે એની અંદર શું હોય છે કે ટાંકા તમારે લઈ લેવાના છે. ગાંઠ મારી દેવાની છે સરસ મજબૂત નીકળી ન જાય તે રીતે અને દોરો પાછો તોડી દેવાનો છે. આ રીતે તમારે પાછું જે બીજા 3 ખાના છોડીને મેં ઉપર નિશાની કરી છે તે રીતે તમારે પાછું આ રીતે કરી દેવાનું છે. જો હું કરું છું તે રીતે આ રીતે ટાંકો લીધો પછી ઉપર આવવા દીધો અને ત્યાંથી નીચે આવવા દીધો. આમ કહીને વળી પાછું શું હોય છે કે દોરો ખેંચીશું એટલે આ રીતની ડિઝાઇન બનશે અને તમારે આ રીતે ટાંકા લઈ લેવાના છે. હવે આ જે ખાનામાં મેં જ્યાં મેં નિશાની કરી છે ને એ જ ખાનામાં આપણે આ રીતે ટાંકા લેવાના છે. બીજા ખાના જે ખાલી છે ને તેમાં કંઈ જ કરવાનું નથી. તો આ રીતે બધી જ લાઈનો જે બધા નિશાની છે આ રીતે તમારે ટાંકા લઈ લેવાના છે. બધા જ ખાના પૂરા થાય એટલે હું તમને મળું. તો જુઓ એકલા સોય દોરાનો કમાલ જોયું ને. અમુક ડિઝાઇનો શું હોય છે કે સોય દોરાથી જ થતી હોય છે ફ્રેન્ડ્સ, પરંતુ આપણે જોઈને વિચાર કરતા હોઈએ છીએ કે આ ડિઝાઇન આપણને ફાવે નહીં. હજુ તો ઘણી બધી ડિઝાઇન છે કે જે મશીન વગર પણ થઈ શકે છે. તો હવે આપણે કુશન હવે સીવી લેવાનું છે. તો આનો એક ભાગ તો આપણે તૈયાર થઈ ગયો છે, પરંતુ નીચેનો ભાગ આપણે તૈયાર કરીશું. તો અહીં મેજર ટેપની માપ હું લઈ લઈશ અને એ રીતે જ હું બીજો આવી શું હોય છે કે પીસ કટ કરી લઈશ. હમણાં જ વેસ્ટ સાડી અને વેસ્ટ બેડશીટમાંથી તમે સરસ મજાના મોટા
સાઇઝના ઓર્ગેનાઇઝર બનાવી શકો છો. તેની વિડીયો મેં તમારી સાથે શેર કરી છે, જરૂરથી જોજો. પાછળનું જે કપડું લગાવવાનું છે તે કટ કરી લીધું છે, 2 કટ કરી નાખ્યા છે અને વચ્ચે મેં ચેન લગાવી દીધી છે. જુઓ આ રીતે ચેન લગાવીને અને બંને જે પીસ છે આપણે જોઈન કરી લેવાના છે. તો કુશન આપણે રેડી થઈ ગયું છે. આ એક કુશન કવર તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો કુશન તરીકે ઉપયોગ કરી શકો છો. આની અંદર રૂ ભરાઈ નાખવાનું અથવા તો તમારું કોઈ આ ટાઈપનું કુશન હોય તો તમે એ માપનું બનાવી શકો છો. અહીં મેં શું કર્યું છે કે જે ડિઝાઇન કરી છે એમાં અંદર મેં આ નીચેનું જે ઉપરના જે ટાંકા લેવાના હતા તે મેં નથી લીધા, એના જગ્યાએ મેં કપડું થોડું સિમ્પલ રાખ્યું છે જેથી કરીને કુશન મારું લોંગ બન્યું છે. તો જો અહીં મેં 2 કુશન મેં બનાવી દીધા છે અને એકદમ સોય દોરાની મદદથી, કોઈ તામઝામ નહીં, કોઈ બહારથી કોઈ વસ્તુ લાવવાનું નથી અને કઈ મશીનની જરૂર પણ નથી. તો ફ્રેન્ડ્સ, આજના બંને કુશનની જે તમને ટિપ્સ કેવી લાગીને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થાય છે, તો પ્લીઝ મારે મહેનત તમને ગમી હોય અને ટિપ્સ ગમી હોય તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો અને જ્યારે પણ કુશન તમે બનાવો તો મને કમેન્ટ જરૂરથી કરજો.